નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। સિદ્ધપુર શહેરના નવા ભીલવાસમાં આદિવાસી સમાજ દ્વારા 153મા વર્ષની ભવાઈની પૂર્ણાહુતિ। ધૂળેટીની સાંજે રામ રાવણ યુદ્ધ સાથે ભવાઈની પૂર્ણાહુતિ કરાઈ હતી। સિદ્ધપુરમાં આવેલા નવા ભીલવાસમાં આદિવાસી ભીલ સમાજના ભાઈઓ દ્વારા દર વર્ષે ફાગણ સુદ 9થી ફાગણ સુદ પૂનમ સુધી રાત્રિ દરમિયાન ભવાઈ ઉત્સવનું આયોજન કરાયું હતું। ફાગણ વદ એકમથી સોમવારે ધૂળેટીના દિવસે બપોરે 2થી સાંજના 6 વાગ્યા સુધી દ્વારા ભવાઈ રમાઈ હતી, જેમાં કલાકારો દ્વારા ભવાઈના પાત્ર ગણપતિ વેશ, જૂઠણ, રંગોલો, ઈશ્ક, લાલ સાધુઓ, કાનગોપી વેશ, કૃષ્ણલીલા, મણિબા, ઐતિહાસિક પાત્રો જસમા ઉડણ, રાજા સિદ્ધરાજ જયસિંહ ઝંડા, દિલ્હીના સુલતાનનો પુત્ર ઉમરોદ ખાન અને રાવણવધ વગેરેના પાત્રો ભજવાયા હતા। ભવાઈની શરૂઆત આશરે 153 વર્ષ અગાઉ થઈ હતી। આદિવાસી સમાજ જ્ઞાતિના વડવાઓ દ્વારા ખેલ રમાતા આવેલ છે। પહેલાંના સમયમાં ધરતી ઉપર અસાધ્ય રોગો ફાટી નીકળતા ત્યારે તેનો કોઈ યોગ્ય ઉપચાર ન હતો। આદિવાસી સમાજના વડવાઓએ રોગો દૂર થઈ જાય અને સમાજમાં ફરીથી મહામારી ના આવે તે માટે મા ભગવતી અંબાજીની બાધા રાખી આરાધ્યને પ્રાર્થના કરી હતી અને રોગોનો નાશ થઈ જાય તો ભવાઈ રમીશું તેવી માતાજી આગળ પ્રતિજ્ઞા લીધી હતી। ત્યારથી મા અંબાજીને આપેલા વચન પ્રમાણે નવા ભીલવાસમાં રહેતા આદિવાસી સમાજના જ્ઞાતિના ભાઈઓ દ્વારા વેશભૂષામાં સ્ત્રી પાત્ર પણ ભાઈઓ દ્વારા ભજવાય છે। ધૂળેટીની સાંજે રામ દ્વારા રાવણ વધની ભવાઈ યોજ્યા બાદ સૌ ભવાઈ પાત્રો દ્વારા માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમીને ભવાઈની પૂર્ણાહુતિ કરી હતી। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।